નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે MEC 205 પેપરની અંદર ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ વિશે આઝાદી પહેલાના સમયની ચર્ચા લીધી અને ત્યારબાદ ઓવરઓલ ટ્રેન્ડમાં ફેઝ 1 1950 થી 80, ફેઝ 2 80 થી 90, ફેઝ 3 1990 થી 2008 ની ચર્ચા કરી. 1990 થી 2008માં એટલે ગ્લોબલાઇઝેશન પછી આપણે 1990sના ડિકેડ્સમાં જીડીપી ગ્રોથ રેટ જોયું હતું. 4% એન્યુઅલી વધતો હતો. એ સીધો પછી 7.1% થયો અને વળી પાછો એ 5.2% વળી પાછો ઇન્ક્રીઝ થઈને જીડીપી ગ્રો 8.2% એન્યુઅલી આ રીતે જમ્પ આવ્યું. અને પોપ્યુલેશન ગ્રોથ રેટ આપણે ત્યાં સ્ટેબલ થયું અને 1.1% પર એનમ થયું. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ઇન્ટ્રોડ્યુસ થયું. એટલે આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. હવે 2008 થી 14 દરમિયાન આપણે જે જોઈએ તો મુખ્ય મુદ્દો ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ એ ફોલ ઇન ઇન્ફ્લોઝ ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસને કારણે એફડીઆઈ ઘટ્યું 2008 થી 14માં. આઉટફ્લો, રાઇઝ ઇન આઉટફ્લો ઓન એકાઉન્ટ ઓફ પોર્ટફોલિયો ડિસઇન્વેસ્ટમેન્ટ. અને નંબર 3, ડિક્લાઇન ઇન એક્સપોર્ટ ઓર્ડર ફ્રોમ ડેવલપ્ડ માર્કેટ ઇકોનોમીઝ. એટલે નિકાસો પણ વિકસિત દેશોની ઘટી સમગ્ર ક્રાઇસિસને કારણે. એટલે 2008-9માં 9.3% ગ્રોથ રેટ અગેન્સ્ટ વળી પાછું જે 2007-8માં 10.8% હતા એ ઘટ્યું. અને એગ્રીકલ્ચરલ 1.6% from 4.9% and around industry to 3.9% from 7.4%. The decline in service activity could be attributed to lower demand for offshoring and IT enabled service from US and Europe, where several economies are grappling with debt problem. એ લોકોને દેવાના પ્રશ્નો પણ. એટલે ફરી પાછું રિયલ જીડીપી 2011-12ની વાત કરીએ તો 6.5%. એટલે અને વળી પાછું એનપીએસ તો ખરું જ, નોન પરફોર્મિંગ એસેટ. તો આ બધી બાબતોને કારણે વળી પાછું NBFCs, non-banking financial companies, એના લેન્ડર, because of their limited deposit base, the difficulties in secondary market finance, એટલે કે જે મેન્યુફેક્ચરિંગ માર્કેટમાં NBFCs એક ડિફિકલ્ટી ઊભી કરી. થર્ડ, કટબેક ઇન કન્ઝ્યુમર ક્રેડિટ બાય પ્રાઇવેટ બેંક, NBFCs એન્ડ અધર લેન્ડર્સ. એટલે આ લોકોએ સેકન્ડરી માર્કેટમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં થોડીક તકલીફો ઊભી કરી. ડ્યુરિંગ સ્લો ડાઉન ધ શોક ઓન ઇફેક્ટ ઓફ ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટિંગ ફ્રીઝિંગ. એટલે એક પ્રકારનું એમાં થીજી ગયું આ ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ. The slowdown growth rate of gross fixed capital formation, GFCC, was an area of policy concern from the point of an early return to the high GDP growth path. એટલે આ બધી વસ્તુઓ 2008 થી 14માં આપણને ફેસ કરવી પડી. હવે 2014 થી 19 ઓનવર્ડ એટલે કે વર્તમાન સમયમાં
છેલ્લા દશકામાં જે થયું એ 14 થી 19માં એવરેજ જીડીપી ગ્રોથ રેટ 7.5%નો રહ્યો. અને ગવર્મેન્ટ ફોલોઈંગ ધ 4R એપ્રોચ, રિકોગ્નિશન, રિઝોલ્યુશન, રીકેપિટલાઇઝેશન એન્ડ રિફોર્મ્સ. ફરીવાર ગવર્મેન્ટ 4R ને અનુસર્યા. કયા કયા? રિકોગ્નિશન, ઓળખવું, રિઝોલ્યુશન, એનો ઉકેલ મેળવવો, રીકેપિટલાઇઝેશન, ફરીથી મૂડીકરણ કરવું, અને રિફોર્મ્સ એટલે સુધારા કરવા. આ 4R ને ગવર્મેન્ટ અનુસરે ટુ સ્ટ્રેન્થ બેંક એન્ડ foster clean and responsible banking, simplification of the labor laws, bringing reforms in corporate affairs, introducing the clearances, relaxing foreign direct investment rules, easing know your customer, KYC, know your customer, KYC એટલે તમારા ગ્રાહકને ઓળખો. એ 4R ના અંડરમાં ફાઇનાન્શિયલ માર્કેટ આ રીતે ઇમ્પ્રૂવ, સુધારવાના પ્રયત્નો કર્યા. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ, HFCS, NBFCs, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, MSMEs, ઇન્ટ્રોડ્યુસિંગ ઓફ ઇનડિરેક્ટ ટેક્સ રિફોર્મ્સ ફ્રોમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વળી પાછું આપણે જાણીએ છીએ 2017 પછી કે જીએસટી પણ આપણે એડ કર્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે આ બધું રિફોર્મ્સની પછીની પ્રક્રિયા એટલે છે. તો ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ મોડરેટ 5% in 2019-20 as compared to 6.8% in 2018-19. કારણ કે પેલું ઘર જ્યારે સફાઈ કરવાની હોય, કચરો કાઢવાનો હોય, ત્યારે થોડું ડસ્ટિંગ કરવું પડે, એમાંથી પછી ઇમ્પ્રુવમેન્ટ થાય. ફાઇનાન્શિયલ માર્કેટમાં એનબીએફસીસ, માલિકી ફેરબદલી, વળી પાછું જેનું પરફોર્મન્સ ના હોય એને પાછું લીલામ કરીને બીજા ક્ષેત્રોને સોંપવું, આ બધું સરકારીકરણમાંથી ખાનગીકરણ કરવું, આ બધી જ પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે. એટલે આઈડેન્ટિફાઈ પોઝ ફેઝ એટલે કે કયા ક્ષેત્રો એવા છે કે જેમાં પરિવર્તનની જરૂર છે, એને પણ ઓળખવા પડે, એનું રીકેપિટલાઇઝેશન કરવું પડે, પુનર્મૂડીકરણ, એમાં રિફોર્મ કરવા પડે, એમાં સુધારા કરવા પડે. વળી પાછું આપણને ખબર છે ઇમ્પેક્ટ ઓફ COVID-19 2019-20, 18-19, 19-20 એમાં આપણે વિશ્વએ COVID-19નો પણ સામનો કર્યો. એક બાજુ વિકાસની પ્રક્રિયા તો કરી, એકના લગ્ન ગીત ગવાતા હોય તો બીજું ઊભું થયું. એટલે COVID-19ની સામે વિશ્વમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા અને બહુ ખરાબ રીતે આપણે પર્યાવરણ પ્રદૂષણને કારણે અને વળી બીજી તકલીફો COVID-19ને કારણે સમગ્ર માનવજાતને એ સહન કરવાનું આવ્યું. તો આ બધી વસ્તુઓ આપણે એના મૂલ્યાંકનમાં લેવી જોઈએ. સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇન ધ ઇકોનોમી, અર્થતંત્રના માળખામાં ફેરફાર. તો કમ્પોઝિશન ઓફ, હું પેજ નંબર 38 પર ચર્ચા કરી રહ્યો છું આપની ટેક્સ્ટ બુકમાં. ટોટલ 660 પાનાની મેં ગયા લેક્ચરમાં કહ્યું હતું એ ટેક્સ્ટ બુક છે એમાંથી. હવે સ્ટ્રક્ચરલ ચેન્જીસમાં કયા કયા મુદ્દા હું લઉં છું? કમ્પોઝિશન ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે સેક્ટરલ ડિસ્ટ્રીબ્યુશનની હું તમારી આગળ ચર્ચા કરું છું. ક્ષેત્રીય પ્રદાન ભારતના જીડીપીમાં 2011-12ના ભાવાંકો પ્રમાણે એટલે ફેક્ટર કોસ્ટ એટલે કે સાધન ઉત્પાદન ખર્ચ, સાધન ખર્ચની રીતે, ટકાવારીની રીતે 1960-61માં પ્રાઇમરી સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન 2011-12ના ભાવાંકો પ્રમાણે 51% હતું. એ 2010-11માં પ્રાઇમરી સેક્ટર 17%એ આવ્યું. 1990-91 જ્યારે ગ્લોબલાઇઝેશનની શરૂઆત થઈ ત્યારે આપણે ત્યાં પ્રાઇમરી સેક્ટરનું જીડીપી કોન્ટ્રીબ્યુશન એક ફેક્ટર કોસ્ટ એટ પ્રાઇસ લેવલ ઓફ 2011-12 in percentage we are on 33% in primary sector in 1990-91. 2000-2001 એટલે દસકા પછી આપણે 25%માં આવ્યા.
અને 10-11માં એટલે પછીના દશકામાં આપણે 17% પર છીએ. અત્યારે 17% પર ચાલુ છીએ. સેકન્ડરી માર્કેટ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તો 1960-61માં આ જ ભાવાંકો પ્રમાણે 18%નું પ્રદાન હતું. એ 90-91માં 24% થયું, 2001માં 24% અને 2010-11માં 24.5%. એટલે એનો ગ્રાફ સ્ટેબલ રહ્યો છે. થોડો 18%થી 24%, 60થી 90, 30 વર્ષના ગાળામાં વધ્યો, પછી વધેલો સ્ટેબલ રહ્યો છે. ટર્શરી સેક્ટર સર્વિસ ક્ષેત્રમાં 1960-61માં 31% આપણું કોન્ટ્રીબ્યુશન હતું. એ 1990-91માં 43% થયું, 2000-2001માં 51% અને 2010-11માં 58.5%. હવે આ ટર્શિયરી સેક્ટર મોટે ભાગે શહેરમાં પ્રધાનપણે, ગામડામાં આપણે બહાર નીકળીએ તો આપણું ખેતર હોય, લોકો ખેતરે જતા હોય, ખેત મજૂરી કરતા હોય, ખેતીને લગતા બીજા લુહારી સુથારી કામો કરતા હોય. પ્રાઇમરી સેક્ટરમાં કરિયાણાની દુકાન કે બીજું કંઈ આ પ્રાથમિક ઉપભોગની ચીજ વસ્તુઓનો વેપાર, આવું બધું હોય. શહેરમાં તમે નીકળો એટલે હવે નવી પેઢી નકરી કોમ્પ્યુટર પર નોકરી કરે છે. એટલે ટર્શરી સેક્ટરમાં આ બધું જે આઈટી સેક્ટર એ એકદમ હરણફાળ આપે. ફિઝિકલ જગ્યા જરૂરી ના રહે. તમે કોઈ દિલ્હીની કંપનીમાં અમદાવાદમાં બેઠા બેઠા નોકરી કરી શકો. એટલે અને વિશ્વના વિસ્તારો, એટલે આને કારણે સર્વિસ સેક્ટર બહુ જ હજી પણ વધશે. સર્વિસ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન હજી પણ વધે તો ના નહીં, કારણ કે એગ્રીકલ્ચર અને સેકન્ડરી સેક્ટરમાં તો બરોબર છે, પણ ટર્શરી સેક્ટર હવે વધારે કમાણી કરાવતું અને ઇઝી થઈ ગયું છે. આઈટીએ એમાં હરણફાળ લીધી છે. આ સોર્સ ક્યાંથી તમારી ટેક્સ્ટ બુકમાં લેવામાં આવે છે, પેજ નંબર 38 પર. ઇકોનોમિક સર્વે વેરિયસ ઇસ્યુઝ, એટલે ઇકોનોમિક સર્વેમાંથી આ વાત કરવામાં આવી છે. નાઉ સેક્ટર શેર ઓફ એમ્પ્લોયમેન્ટ. હવે આ બરાબર છે કે ટર્શરી સેક્ટર, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેટલું રહ્યું. હવે આપણે એ જોવું છે કે આમાં ગામડાનો કેટલું પ્રદાન છે, અર્બન એરિયાનો કેટલું પ્રદાન છે, ટોટલ. નાઉ ચેન્જીસ, ટેબલ નંબર 2.2નું વિહંગાવલોકન હું કરું છું, પેજ નંબર 38 પર. ચેન્જીસ ઇન સેક્ટરલ શેર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ, યુપીએસએસ પર્સન્ટેજ. એટલે ચેન્જીસ ઇન સેક્ટરલ શેર ઓફ એમ્પ્લોયમેન્ટ એટલે દરેક ક્ષેત્રના રોજગારીના ટકા કેટલા હતા. તો ગામડામાં 1983માં 81.80% રોજગારી પ્રાઇમરી સેક્ટરમાંથી હતી. એ જ સમયે રૂરલ એરિયામાં 1983માં 8.60% રોજગારી સેકન્ડરી સેક્ટરમાં હતી ને ટર્શરી સેક્ટરમાં 9.5% રોજગારી હતી. આ રીતે 100% રોજગારી થતી હતી. એ ગામડાના ક્ષેત્રમાં 2004-05માં પ્રાઇમરી સેક્ટરમાં, ખાલી ગ્રામ્ય વિસ્તારોને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ, તો 73% રોજગારી પ્રાઇમરી સેક્ટરમાં, સેકન્ડરી સેક્ટરમાં 13.20% અને ટર્શિયરી એટલે સેવા ક્ષેત્રમાં 13.80%. આ રીતે 100% રોજગારી થતી હતી. એટલે ગામડાના મોટાભાગના લોકો તો પ્રાઇમરી સેક્ટર પર જ મોટાભાગના ડિપેન્ડ છે. 2009-10ની પણ પરિસ્થિતિ હું તમને કહું તો પ્રાઇમરી સેક્ટરમાં સંકળાયેલા રોજગારી સાથે સંકળાયેલા 68.60% લોકો, જે સેકન્ડરી સેક્ટરમાં, ગામડાની જ વાત છે, શહેરોની નથી. ભારતમાં પણ આપણે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એ બે રીતે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરીના કોન્ટ્રીબ્યુશન ઇન એમ્પ્લોયમેન્ટ, એ આંકડા હું તમને આપી રહ્યો છું. તો 16.70% રોજગારી સેકન્ડરી સેક્ટરમાં અને 14.70% રોજગારી સેવા ક્ષેત્રમાં. હવે અર્બન એરિયામાં 1983માં 15.60% પ્રાઇમરી સેક્ટરમાં, એટલે શહેરી ક્ષેત્રના લોકો 15.60% પ્રાઇમરી સાથે સંકળાયેલા હતા. પછી શહેરોમાં કઈ નવરંગપુરામાં કોઈને ખેતર ના હોય, શહેરોમાં કોઈને ખેતરો નથી, પણ એ કયા ધારો કે શેરડીનો રસ, પછી કરિયાણાની દુકાન અથવા અનાજ કરિયાણાનો વેપાર, પ્રાથમિક ક્ષેત્રની અમુક કામગીરી, એ રીતે એ પ્રાઇમરી સેક્ટર એ ક્ષેત્રમાં ગણાય. અથવા તો બહુ માઇનોર પ્રાઇમરી સેક્ટરમાં 15.60% લોકો જ અર્બન એરિયામાં હતા. 2004-05માં એમાં ઘટાડો થઈને 9.40% થયા પ્રાઇમરી સેક્ટર અર્બન એરિયામાં, અને 2009-10માં આજની
આજની તારીખમાં 8માંથી કદાચ 7%, 6% થયું હોય તો એ ના નહીં, 7% તો રહ્યું હશે. એટલે 8.10% જેટલું 2009-10માં પ્રાઇમરી સેક્ટરનો એમ્પ્લોયમેન્ટમાં 100 માણસો રોજગારી કરતા હોય, રોજગારી સાથે સંકળાયેલા હોય, એમાં 8.10 માણસ એ પ્રાઇમરી સેક્ટરમાં સંકળાયેલા છે. સેકન્ડરી સેક્ટરમાં અર્બન એરિયામાં 32.60% સંકળાયેલા હતા. એમાં બહુ ફેરફાર નથી થયો. મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં 2004-5માં 33.30% કોઈ કંપનીમાં નોકરી કરતા હોય. વળી ભૂતકાળમાં એસટીડીપીસીઓ, બીજું આ બધી જે સર્વિસ સેક્ટરને લગતી તમામ ક્ષેત્રો, સેકન્ડરી એટલે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં, એટલે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કોઈ એમાં નોકરી કરતા હોય અથવા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા 33.30% અને 2009-10માં 33.80%. હવે ટર્સરી સેક્ટરમાં અર્બન એરિયામાં 1983માં 51.80% લોકો રોજગારીથી સંકળાયેલા હતા. 2004-5માં 57.30% અને 2009-10માં 58.10%, આમ 100% રોજગારી થતી હતી. હવે ટોટલ 1983માં પ્રાઇમરી સેક્ટરમાં 68.90% હતા. 1983માં 2004-5માં 57% પ્રાઇમરી સેક્ટરમાં સંકળાયા અને 2009-10માં 53.80%. શહેરી પ્લસ ગ્રામ્ય બંનેનો સરવાળો. સેકન્ડરી સેક્ટરમાં 1983માં 13.30%, 2004-5માં 18.20% અને 2009-10માં 20.90%. એ રીતે ટર્શરી સેક્ટરમાં 17%, 17.80%, 1983માં 2004-5માં 24.80% રોજગારીમાં ફાળો હતો. એ 2009-10માં 25.39% રોજગારીમાં ફાળો હતો. આમાં એક તમે વસ્તુ જોઈ શકશો કે રોજગારીમાં ભલે 25% ફાળો રહ્યો, પણ રાષ્ટ્રીય આવકમાં એનો 57% જેટલો ફાળો છે. બરાબર, 57 થી 59%. એ રીતે 2017-18નો પણ પ્રાઇમરી સેક્ટરનો સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યો છે. 44.6%, સેકન્ડરી સેક્ટર 24.4% અને 31% ટર્શરી સેક્ટર. આ રીતે 100% રોજગારીમાં ફાળો થાય છે. શેર ઓફ ઓર્ગેનાઇઝડ એન્ડ અનઓર્ગેનાઇઝડ સેક્ટર ઇન આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. ઉત્પાદન અને રોજગારીમાં સંગઠિત અને બિન સંગઠિત ક્ષેત્રનો ફાળો કેટલો રહ્યો, તો એની વાત પણ આમાં કરવામાં આવી છે કે modernization and the unorganized sector continue to dominate the economy with 2/3 of the national domestic product. NDP-ના 2/3 પાર્ટને અનઓર્ગેનાઇઝ સેક્ટરે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એન્ડ this is not due only the agriculture sector. માત્ર ખેતી ક્ષેત્રને કારણે નહીં. In fact, the unorganized sector is to be found not only the unincorporated and individually owned, if not also individually operated enterprise in most other sectors of industrial origin, except of course public administration and defense. એટલે કે જાહેર વહીવટ અને લશ્કર સંરક્ષણ આ સિવાયના પણ અનઓર્ગેનાઇઝ સેક્ટર ને આપણે ગણીએ છીએ. બેઝિક ચેન્જ હિયર કુડ ઇન્ફ્લુઅન્સ ધ ઇકોનોમી કન્સિડરેબલી. એટલે ગણનાત્મક રીતે અર્થતંત્રને પ્રભાવિત કરે છે. નાવ 2.3.4 નો મુદ્દો પેજ નંબર 39 પર છે. શેર ઓફ રૂરલ એન્ડ અર્બન સેક્ટર ઇન આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો એની અલગ અલગ આપણે જે જરૂરી છે એટલા જ આંકડાઓ લઈએ, બધા આંકડા લેવા નથી. તો એમાં a classification of economy between rural and urban area is useful for a study of the organizational setup of industries, the types of activities dominating the economy system in rural and urban area, way of life living of the population and residing in areas categorized under two groups: information
relating to rural-urban distribution of domestic product is available from various research surveys and studies, including those by NCAER. During the last 2 decades, the rural economy has grown much faster. એટલે કે છેલ્લા 2 દશકામાં રૂરલ ઇકોનોમી વધારે ગતિથી વિકાસમાં 7.5% per annum compared to urban 5.6% on the back of strong growth in the rural non-farm sector. ગ્રામ્ય બિન કૃષિ ક્ષેત્રનો જે વિકાસ થયો છે એ નોંધનીય છે અર્બન એરિયા કરતાં વધારે. એઝ અ રિઝલ્ટ વેરેઝ એટલે આમાં પણ તમે જુઓ કે દાખલા તરીકે અમદાવાદ છે તો અમદાવાદ પ્રોપર જે ગણાય એની પછી આજુબાજુના ગામડાઓમાં પણ એ બધો વિસ્તાર, દાખલા તરીકે પછી નવા બાંધકામ ક્ષેત્રોનો વધારે વિસ્તાર થાય. દાખલા તરીકે અમદાવાદની બાજુમાં બોપલ છે, જોધપુર છે, એ બધું સેટેલાઇટ એરિયામાં આવે. સિંધુ ભવન રોડથી આગળ હવે સાણંદ સુધી બધું વિસ્તાર, એટલે ગામડાને પણ એમાં પેલું ખેંચી લે. એટલે એ પ્રમાણેનો પણ વિકાસ 7.5% પર એનમ અને રૂરલ અર્બન એરિયાનો 5.6%. પછી પેલું કહેવાય છે જૂનું અમદાવાદ નવું અમદાવાદ, એવી રીતે જે ડેવલપ થયેલું આજુબાજુના ગામડાઓમાં નવું બાંધકામ ડેવલપ થાય એ વાત છે. ગ્રોથ ઇન પર કેપિટા ઇન્કમ ઇન રૂરલ ઇન્ડિયા હેઝ બીન ઓલમોસ્ટ ડબલ કમ્પેર્ડ ટુ અર્બન એરિયા. એટલે કે લગભગ ઘણો બધો વિકાસ આ રીતે રૂરલ એરિયાનો, એટલે એ શહેરમાં અર્બન એરિયામાં. પછી વળી પાછું તો અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પોતાનો હદ વિસ્તાર વધારવો પડે. હવે એમાં પણ એ અવડાએ પોતાનું પેલું ડ્રેનેજની વ્યવસ્થા અને બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ઊભી કરવી પડે, પછી પાણીની વ્યવસ્થા ઊભી કરવી પડે. તો another important feature is that the rural economy is no more predominantly agrarian, whereas 1970-71, 73.8% of rural GDP got generated in the farm sector. એટલે કે ફાર્મ કૃષિ ક્ષેત્રમાંથી આપણે 73.8% જીડીપીના મેળવતા હતા ગ્રામ્ય અર્થતંત્રમાં. This proportion has declined 41.6%. આ જ ગ્રામ્ય વિસ્તારનો 2010-11માં ફાળો કૃષિ ક્ષેત્રનો 73.8%માંથી 41.6% થયો. That is about 60% of rural GDP gets generated non-farm sector, અને ખાસ કરીને ટર્શેરી સેક્ટર. હવે ટર્શેરી સેક્ટરમાં પણ આઈટી સેક્ટર જે છે એ મેં વારંવાર કહું છું એમાં હવે હરણફાળ કરી રહ્યું છે. મોર ઓવર કારણ કે માહિતીનું ટેકનોલોજી જે છે આખી એને કારણે હવે ઉત્પાદન પ્રક્રિયામાં આ મહત્વની લિંકેજ થઈ ગઈ છે સર્વિસ સેક્ટરમાં. તમે ચણાનો દાણો વાવો ને ઉગાડો એ કૃષિ ક્ષેત્રમાં, એક દાણામાંથી 50 દાણા થાય એ ખેતીવાડી ક્ષેત્રમાં, પણ એ ઉગ્યા પછી એનો ઉપભોગ કરીને બૌદ્ધિકતાથી વિચાર કરીને જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સંકળાયેલા લોકો અને પછી ટર્શિયરી સેવા ક્ષેત્રમાં સંકળાયેલા લોકો એ વૈજ્ઞાનિક ઢબે જે આખો વિચાર કરે છે અને વૈજ્ઞાનિક ઢબે એનો વિકાસ થઈ રહ્યો, માહિતીનું આદાન પ્રદાન જે થઈ રહ્યું છે એને કારણે આ બધા તમે સ્ટેટિસ્ટિકલ ડેટા, એટલે હવે આખું એ આપણે જુદું અર્થશાસ્ત્ર ભણવું પડશે એ રીતે. એટલે મોર ઓવર રૂરલ ઇન્ડિયા has been far more resilient in the face of the abrupt turn around in the economy than the rest of India. There are several reasons for this. હવે નીચે કેટલાક તમને 6 કારણો આપ્યા છે. The government is no longer spending only the program that delivered the final product to the beneficiaries, whether in the subsidies, food, electricity, or building a dam or provide irrigation water to farmer, but has added new dimension wherein એટલે સરકાર પહેલા હું આ સ્ટીરિયોટાઇપ બધું કામ કરતી હતી, ખોરાકમાં સબસિડી આપવી, ઇલેક્ટ્રિસિટીમાં ને પેલો ગેસમાં, બિલ્ડિંગ ડેમના કામ, રાહતના કામો કરવાની, એ જગ્યાએ હવે સરકારે બીજા પ્રકારના કાર્યો ચાલુ કર્યા કે જે but has added a new dimension wherein fund in transferred to the beneficiary. This in fact gives the beneficiaries the freedom to spend the money and
મિટિગેટ લીકેજીસ. નંબર 2, એટલે આ રીતે ગામડાઓમાં હવે જીડીપીમાં પરિવર્તન આવ્યો. ઇન્ડિયાઝ એગ્રીકલ્ચર હેઝ બીન at the receiving end of clutch a positive imperative between 2004-5 to 2011-12. MSPs were raised for common paddy by 40%, for wheat by 80%, while inflation between these two periods rose by around 24%. આ પણ એક મહત્વનું કારણ છે. The global commodities boom has ensued. New agriculture export markets thus strangely seem insulated even after the onset of a global recession. Farmers have hardly seen an increase in input cost, within the exception of higher wages for laborers in the recent past, ensuring that their surplus are maximized. હવે કૃષિ ક્ષેત્રમાં શ્રમના કાંઈ એટલા બધા કમ્પેરેટિવલી વેતનો વધ્યા નથી, એટલે શ્રમ જે છે કાર્યકુશળતા હાંસલ કરી અને બીજા ક્ષેત્રોમાં જવાનું પસંદ કરશે. આજે કૃષિ ક્ષેત્રમાં પણ તમે જોઈ શકો છો કે જ્યારે એમાં અમુક સિઝન હોય તો સિઝનમાં ઘણી બધી મજૂરોની અછત થતી હોય છે. સેવરલ થાઉઝન્ડ્સ, કારણ કે એનું બોટલનેક ક્યાં છે કે અન્ન ઉત્પાદનના અનાજના એના ભાવો એટલા બધા મળે નહીં કે જેથી કરીને એ એના લેબરર્સને એટલો બધો પૈસા આપી શકે. એટલે એમાંથી જેમ મૂડીની નાસભાગ થાય એમ શ્રમની નાસભાગ થાય. Several thousands farmers across the country have benefited from the farm loan waiver scheme. એટલે share of consumption, government spending, investment and net export in GDP. એટલે કે 2.3.5 પોઈન્ટમાં શેર ઓફ કન્ઝમ્પશન, વપરાશનો વિભાગ, સરકારી ખર્ચ, મૂડીરોકાણ અને નેટ એક્સપોર્ટ એટલે નેટ નિકાસ, ચોખ્ખી નિકાસો. તો એના સ્ટેટિસ્ટિકલ ડેટાની પણ આપણે વાત અત્યારે કરીએ તો ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ report released by the World Bank 2018, the share of consumption in GDP has been consistently declining. એટલે કે વપરાશ જે જીડીપીનો 2018 વર્લ્ડ બેંકનો સર્વે એવું કહે છે કે આપણી વપરાશ ઘટી છે, પર્ટિક્યુલરલી પ્રાઇવેટ કન્ઝમ્પશન, ખાનગી વપરાશ, while share of investment and export has increased. એટલે કે મૂડીરોકાણ અને નિકાસના ભાગમાં આપણો વધારો થયો છે, while private consumption accounted for nearly 4/5 of GDP. એટલે કે 4/5 ભાગમાં આપણે 1970ની તુલનામાં વપરાશમાં 4/5 જેટલો ઘટાડો થયો અને 2017ની વાત છે તો 3/5 એટલે 3/5 ભાગમાં આપણે આવ્યા છીએ. Despite its decline, share consumption growth between a key 0.2 growth annually between 1971 and 2070. 1971 અને 17ની વચ્ચે એટલે ગ્રોથ 3.76%. હવે આ બધી વાત એની સાથે આપણે અહીંયા એક વાત શેર ઓફ પબ્લિક એક્સપોર્ટની વાત કરીએ એ રહી ન જાય. As a percentage, GDP tripled from 7.3% in 1991 to 22%. એટલે 7/21. તમે જુઓ કે 2007માં 1991 પછી 2007માં 3 ગણો વધારો થયો છે આપણે નિકાસોમાં, એટલે 22% વધારો થયો છે. આ આંકડાઓ પણ આપણે વપરાશ ઘટી છે, નિકાસો વધી છે અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન GFCF ટુ GDP ઇન્ક્રીઝ ફ્રોમ
30.7% 34.7%. 2008માં 1990માં જે 30.7% હતી એ 34.7% થયું છે. એટલે આ આપણી પાસે સ્ટેટિસ્ટિકલ ડેટા અવેલેબલ છે. શેર ઓફ ધ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર ઇન જીડીપી. પબ્લિક સેક્ટર જીડીપીમાં પબ્લિક સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે અને પ્રાઇવેટ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે. તો ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ રિપોર્ટ રિલીઝડ બાય ધ વર્લ્ડ બેંક ઇન 2018. આ વર્લ્ડ બેંકના આધારે 2018ના હિસ્ટોરિકલ public and private investment contributed approximately equally to the total investment, but the role of public investment in growth has diminished over time. એટલે કે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ક્રમશઃ ઘટતું ગયું છે આફ્ટર પીકિંગ એટ 12.7% ઓફ જીડીપી. ટોપ લેવલ જીડીપીના 12.7% પબ્લિક સેક્ટર આવ્યા પછી એ ધીમે ધીમે ઘટતું ગયું છે. ઇન 1986-87માં 12.7%નું જીડીપીનું ભાગ જે છે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટનો હતો એ પબ્લિક એન્ડ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટેડ ટુ ડાયવર્જ પબ્લિકમાંથી પછી પ્રાઇવેટમાં 1986-87 પછી આપણે એમાં ઘટાડો કર્યો છે. જીડીપીના જે 12.7% મૂડીરોકાણ પબ્લિક સેક્ટરમાં થતું હતું એ 7% કર્યું રિસેન્ટ યર્સમાં. એટલે કમ્પેર્ડ ટુ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એક્સિડિંગ 20% ઓફ જીડીપી. એટલે આ બધી વાતો જે છે ધ રાઇઝ ઓફ પાના નંબર 41 પર ધ રાઇઝ ઓફ ટર્શિયરી સેક્ટર કમ્પોઝિશન કોઝિસ એન્ડ પ્રોસ્પેક્ટસ. આ બહુ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. એ એવું કહે છે કે OECD ઓર્ગેનાઇઝ ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપ્ડ કન્ટ્રીઝ એમાં હવે ધીમે ધીમે જો 3 ગ્રુપમાં આમાં વેચેલા. ધ રિસેન્ટ સ્ટડી ડિવાઇડેડ ધ સર્વિસ સેક્ટર ઇન્ટુ ધ 3 પાર્ટ. પહેલું ગ્રુપ એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ટર્શરી સેક્ટર. આ ત્રણની ચર્ચા તો છે જ, પણ હવેની જે વાત હું કરું છું તો નંબર 3 જે ટર્શરી સેક્ટરમાં પણ 3 ગ્રુપમાં ટર્શરી સેક્ટરની ચર્ચા છે. આ બહુ અગત્યની વાત છે જે આ તમારા અર્થશાસ્ત્રના અભ્યાસને થોડો તમારે જુદી રીતે કરવો પડે. આમાં જો ટર્શરી સેક્ટરમાં ગ્રુપ 1માં કમ્પ્રાઇઝ ટ્રેડિશનલ સર્વિસ. જે ટ્રેડિશનલ સર્વિસ કઈ પ્રણાલીકાગત સેવાઓ, ટ્રાન્સપોર્ટેશન, વેપાર, ટ્રેડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ. આ પહેલું ગ્રુપ. જે પ્રણાલીકાગત સર્વિસ સેક્ટર છે એને ગ્રુપ 1માં મૂકો છો. ગ્રુપ 2 ઇન્ક્લુડ ધ હોટેલ્સ. ગ્રુપ 2માં આપણે કઈ સેવાઓ મૂકીએ? હોટેલો, પછી એજ્યુકેશન, શિક્ષણ, હેલ્થ એટલે કે તંદુરસ્તી, એન્ડ કોમ્યુનિટી એન્ડ સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક સેવાઓ ને આપણે અને સંગઠનની સેવાઓ એને આપણે ગ્રુપ 2માં મૂકીએ. ફરીવાર ગ્રુપ 1માં કેવા સર્વિસ સેક્ટર? ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ડિફેન્સ. ગ્રુપ 2માં કેવા સર્વિસ સેક્ટર? હોટેલ, એજ્યુકેશન, સોશિયલ સર્વિસ. ગ્રુપ 3 ઇઝ મોડર્ન સર્વિસ સેક્ટર, આધુનિક સેવા ક્ષેત્ર. પેલા તમારી જેવા નવયુવાનો જે બધા કોમ્પ્યુટર પર જ કામ કરે આઈટી સેક્ટર, એ પણ સેવા ક્ષેત્રનું ગ્રુપ 3માં આપણે લઈએ છીએ. ઇન્ક્લુડિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કે નાણાકીય સેવાઓ, કોમ્યુનિકેશન્સ એન્ડ લીગલ એન્ડ ટેકનિકલ સર્વિસીસ એટલે કે કાયદાકીય અને ટેકનિકલ સેવાઓ, કોમ્યુનિકેશન, પછી બિઝનેસ સર્વિસીસ, ધંધાની સેવાઓ, કોમ્પ્યુટરની સેવાઓ અને નાણાકીય સેવાઓ. આ સર્વિસ સેક્ટરને ગ્રુપ 3માં એટલે ગ્રુપ 1 ટ્રેડિશનલ, ગ્રુપ 2 એજ્યુકેશન, હેલ્થ, કોમ્યુનિટી એન્ડ સોશિયલ સર્વિસ અને ગ્રુપ 3 બધું જ ફાઇનાન્સ, કોમ્પ્યુટર, બિઝનેસ, કોમ્યુનિકેશન, લીગલ એન્ડ ટેકનિકલ. ધ શેર ઓફ ગ્રુપ 1 એક્ટિવિટીઝ હેઝ સ્ટેગ્નેટેડ એટલે કે પછી ધીમે ધીમે સ્થિર થયું જો ગ્રુપ 1 સેવા ક્ષેત્રમાં, વિચ ઇઝ ઇન
accordance with the trend in the OECD, Organized for Economic Cooperative and Developed Countries, the rise in share of Group 2. ગ્રુપ 2 ની જે સર્વિસ સેક્ટર છે એમાં વધારો થયો, રાઇઝ આવ્યો with the trend. But what is unusual is the rapid rise. એટલે સેવા ક્ષેત્રમાં ગ્રુપ 3 ફાઇનાન્સ છે. પેલા લોન લેવી હોય તો આપણે કેટલો ટાઈમ આપણી અરજી પેન્ડિંગ રહે, વળી પાછું લોન મંજૂર થાય એટલે આપણે પાર્ટી આપીએ, એટલું બધું અગત્યની વસ્તુ હતી. બરાબર, કોકને નવી ફેક્ટરી નાખવી, નવો ધંધો કરવો, અત્યારે તમને દીમાં 3 વાર ફોન આવે, ભાઈ લોન જોઈએ છે એમ. એટલે ગ્રુપ 3 ફાઇનાન્શિયલ સર્વિસીસ, ત્યાર પછી કોમ્પ્યુટર સર્વિસીસ, પછી બિઝનેસ સર્વિસીસ, કોમ્યુનિકેશન. એટલે આ બધી વસ્તુઓ જે છે, in particular communication, business services, financial services, education, health and hotels accounted for roughly half of the total growth. કુલ વૃદ્ધિની અડધી વૃદ્ધિ 2000 થી 2020 આ છેલ્લા 20 વર્ષમાં એમાં થયું છે. એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ, એના કારણો હવે હું તમને કહું કે કયા કારણો છે. ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હેવ બીન એડવાન્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધારો થયો એટલે this has enhanced the growth of high productive segment. ઊંચા ઉત્પાદકીય સેગમેન્ટમાં સર્વિસ સેક્ટરમાં વધારો થયો. ટપાલો લખવાની રહી નહીં, પોસ્ટ વાળાનું ફાઇનાન્સનું કામ કરવાનું થયું. એટલે સર્વિસ એક્ટિવિટી ઇન્વોલ્વિંગ લો પ્રોડક્ટિવિટી એક્ટિવિટીઝ, catering to a large mass of people. A large part of the service sector consists of infrastructure such as banking, insurance, finance, transportation, communication and social and community services such as education and medical facilities. બરાબર, પેલા ઇન્સ્યોરન્સ વીમો ઉતારનાર કોઈ નહોતા. અત્યારે એમ થાય કે ભાઈ ભલે આટલા વર્ષે રૂપિયા જાય, આપણને ટેક્સમાં ફાયદો મળે, કારણ કે પોતે સંકળાયેલા સર્વિસ સેક્ટર કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે હોય, અને 30-35 હજાર રૂપિયાનો ઇન્સ્યોરન્સ ઉતારે. ભલે પૈસા જાય એમ જ ઈચ્છે, આપણે દવાખાનું ન થાય એમ ઈચ્છે, 5 લાખનો મેડિકલ ઇન્સ્યોરન્સ હોય તો, પણ આવે તો વર્ષે 30,000 ને ભૂલી જવા હારા. કેમ કે એનો ઇન્સ્યોરન્સ મળે છે ને જો તાત્કાલિક કોઈ મેડિકલ ખર્ચો આવે તેને પહોંચી વળી શકાય. અને અર્જન્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેવલપમેન્ટ ઇઝ ધ પ્રોપર. ખેતીવાડીમાં તો આ કોઈને ખ્યાલ જ નહીં. અને અર્જન્ટ એટલે તમે જુઓ સિનિયર સિટીઝન ઘણા અત્યારે, એટલે જે ઇન્સ્યોરન્સ કંપની હોય એનો ઇન્સ્યોરન્સ ના આપે અત્યારે. એટલે સરકારે પેલું કયું એને કાર્ડ કહેવાય છે, એ 5 લાખ સુધીની સારવાર થાય છે, એટલે સિવિલ હોસ્પિટલમાં. એટલે એ પ્રમાણે માનવ હિત, માનવ કલ્યાણ માટે એણે ચાલુ કર્યું સરકારે. એટલે સિનિયર સિટીઝનો પણ ટ્રીટમેન્ટથી વંચિત ના રહી જાય. એન અર્જન્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેવલપમેન્ટ ઇઝ પ્રોપર expansion of infrastructure to cater to the needs of other service sector of economy and expansion of social and community services for well-being of the people. Public service, ત્યાર પછી public service grow more rapidly where national governments have significant role in planning and production in the economy as a whole. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હવે 20 મિનિટ છે. મારે હજી ઘણું બધું આગળ તમને વાત કરવી છે, એટલે આમાં ઝડપથી આપણે આગળ વધી. ટુરિઝમ ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર ઇન્ટરનેશનલ એઝ નોલેજ ઇઝ બિંગ સ્પ્રેડ. એટલે હવે ટુરિઝમ પણ વધવા માંડ્યું. બરાબર, મોડર્ન ટેકનોલોજી ઇઝ મેડ. પહેલા આપણે નવા કપડાં સીવડાવીએ અને પતરાની બેગમાં ભરીએ અને એનો કાટ ન લાગી જાય ત્યાં સુધી નવું કપડું પહેરવા કાઢતા નહીં. અને જૂના હોય તો 4 દિવસ બેગ ભરતા. આજે અમદાવાદથી દિલ્હી જવું એટલે કોઈ બહુ મોટી વસ્તુ નથી. લોકો હવે સારા માણસો, ઉચ્ચ વર્ગના લોકો વર્ષમાં 1 વખત 2 વખત અમેરિકા ફરવા જાય છે. એટલે આ બધું ટુરિઝમ વધતું જાય છે. જેમ આવકો વધતી જાય, સર્વિસ સેક્ટર વધતું જાય, ટાઈપ્સ ઓફ સર્વિસીસ હોતી है. વિથ ધ ઇન્ક્રીઝિંગ કોમ્પ્લેક્સિટીઝ ઓફ મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન
manufacturing industries have become services oriented. This has been reflected in the increasing function of accounting, finance, legal services, advertisement, marketing, public relations, etc. એટલે આ બધામાં વધારો થયો. Another factor, export of India's service sector, and important contribution has been made by the IT sector. IT સેક્ટરને કારણે આપણો નિકાસમાં ઘણો બધો વધારો થયો. ઇન્ડિયા એઝ એ ASEAN, the 10 members regional grouping moved closer to completing the bilateral trade pact, but finalizing a free trade agreement FTA on services and investment. So, the pact will enable free movement of professional from the such a doctor, engineer, architect, and management consultant across the ASEAN, ASEAN market. એટલે આ બધી જે આખી પ્રોસેસ છે, એટલે પ્રોસ્પેક્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી, એની પ્રગતિ અને એની તકો. તો ડોમેસ્ટિક ફેક્ટર, સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કેન બી બ્રીફલી સ્ટેટેડ as follow. નીચેની રીતે એને કે as real per capita GDP grows, demand for service increase more than proportionately, and this in terms reinforce GDP growth itself. વળી પાછું within the service sector, demand and produce government services which constitute mainly immediately consumption have strong multiplier impact on GDP. એટલે આ બધાને કારણે સર્વિસ સેક્ટર, ઇન્ટરનેશનલ ફેક્ટર્સ પણ, સમ ઓફ ધ રિસેન્ટ ગ્લોબલ ડેવલપમેન્ટ વિચ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સબસ્ટેન્શિયલ ગ્રોથ. તો પ્રોગ્રેસ ઇન આઈટી, તમને અમેરિકાની કંપનીમાંથી પણ તમને નોકરી કરવા જવું હોય તો ત્યાંથી પણ ઓફર આવે, એટલે તમે ઇન્ડિયામાંથી અમેરિકા જાઓ. ઇન્ટરનેશનલ ફેક્ટર, હવે એલપીજીને કારણે બધું ઉઘડી ગયા દરવાજા, એટલે ત્યાં પણ તમારે માટે ઇઝી રહે. Fastest growing segment of services is rapid expansion of knowledge based services such as professional technical service. આપણા MCA થયા હોય, કોઈ સારા ભણેલા ગણેલા હોય તો એ અમેરિકાની કંપનીમાંથી જોબ મેળવે છે. આપણા ડોક્ટર્સ અત્યારે કેનેડા, અમેરિકા જઈ રહ્યા છે, તો ત્યાં પણ એને રોજગારીની વિશાળ અને ખૂબ સારી તકો મળી રહી છે. પ્રોગ્રેસ ઇન આઈટી મેકિંગ in increasingly possible to unbundle the production and consumption information intensive service activities. Unlike the most world prices of transport and communication services have fallen dramatically. એટલે નાટ્યાત્મક રીતે ટ્રાન્સપોર્ટેશનના હવે ભાવો ઘટી રહ્યા છે. બીજા ભાવો, કોમ્યુનિકેશન સર્વિસીસના ભાવો પણ હવે ઘટી રહ્યા છે. ધ કોસ્ટ ઓફ કમ્યુનિકેશન ઇઝ બિકમિંગ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ડિસ્ટન્સ. એટલે કે તમે હવે અમેરિકા પણ વાત કરી શકો ને, ડિસ્ટન્સ રહ્યું નથી હવે. એટલે વોટ્સઅપ કોલિંગથી તમે હવે જે પેલા તમારે એસટીડી પીસીઓમાંથી જે પેલા ખૂબ અઘરી બાબત હતી એ હવે બહુ સહેલું થઈ ગયું છે. ઇન્ડિયા ડઝ નોટ નેસેસરીલી હેવ ટુ બી એ લો કોસ્ટ producer of certain types of goods, computer or disk, before it can become an efficient supplier of service embodies in them. Suppose software or music. It is possible now to provide value-added services without waiting to catch up. The technology for production of sophisticated equipment or products. એટલે હવે આ પણ આપણે પણ હવે બનાવી શકીએ છીએ. અને આ બધી વસ્તુઓ જે છે, ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ અબાઉ ઓલ ધીસ રીઝન્સ, ધ સોર્સિસ ઓફ કમ્પેરેટિવ એડવાન્ટેજીસ ઓફ નેશન, જે તુલનાત્મક લાભો જે છે રાષ્ટ્રો વચ્ચેના, વોટ ધે વેર 50 ઓર ઇવન 20 years ago, 50 કે 20 વર્ષ પહેલાના જે હતા એ હવે ધીમે ધીમે
પેલે ઊંચા દબાણવાળા પાણી તરફથી નીચા દબાણવાળા પાણી તરફ વહે છે, એટલે બંનેના લેવલ સરખા આવે છે. એટલે જે થિયરિટિકલી આપણે જે માનીએ છીએ ઇન્ટરનેશનલ ટ્રેડ, કેપિટલ મૂવમેન્ટ, મૂડી, જ્યાં વધારે ફાયદો હોય, વધારે વ્યાજ મળે ત્યાં જાય, વધારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારે લાભ હોય એ દિશામાં મૂડીરોકાણ થાય. સ્કિલ મેન પાવર પણ એ દિશામાં. દાખલા કે અમેરિકામાં મેડિકલ મોંઘું હોય તો અહીંના ડોક્ટરો ફટ દઈને વિચારે ચાલો અમેરિકા, એટલે ત્યાંથી અમેરિકાથી કોઈ સામાન્ય માણસો હોય તો એ ટ્રીટમેન્ટ કરાવવા આપણા ઇન્ડિયનો અહીંયા આવે, પણ ત્યાં અમેરિકન લોકો ત્યાં ટ્રીટમેન્ટ કરાવશે, આપણા ડોક્ટરો પાસે પણ કરાવે. એટલે આ બધી વસ્તુઓને કારણે લાભની વહેંચણી થઈ છે. એટલે કે હવે લિમિટેશન્સ, એની કેટલીક મર્યાદાઓ પણ છે. બધું ઉજળું એટલું દૂધ એમ ના પણ હોય. However, the services sector as a present suffers from low productivity. અત્યારે સેવા ક્ષેત્ર નીચી ઉત્પાદકતાથી સહન કરી રહ્યું છે. ક્વોલિટી ઇન સ્પાઇટ ઓફ ફેરલી લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટેકનોલોજી. ઘણું બધું મૂડીરોકાણ કરો ટેકનોલોજીમાં ત્યારે તમને એમાં વળતર થોડું મળે, કારણ કે સર્વિસ સેક્ટર વધ્યું છે. આપણે નહીં ઘણા કે ભાઈ આટલું બધું આમ ભણ્યા પછી આટલું આમ કર્યું આટલું કરો ત્યાર પછી તમને 5% વળતર મળે, 10% વળતર મળે એમ. એટલે આ ભાષા એ બીજી કઈ નથી, આજે અંગ્રેજીમાં અત્યારે વાત કરીએ જ છે. નંબર ઓફ સર્વિસીસ વેર ઇન્ડિયા એન્જોય comparative advantages experience lack of clear policy thrust. A number of services in India are either predominantly associated with government or are not liberalized enough to ensure growth through organized private initiative. Services like professional, legal, postal, accountancy and insurance need further improve this. એટલે આમાં પણ હજી આપણે સર્વિસ સેક્ટરમાં પણ હજી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ઇકોનોમિક એન્ડ સોશિયલ પોઝિશન ઓફ વર્કર્સ ઇન ધ સર્વિસ સેક્ટર વિલ સ્ટેડીલી ગો ડાઉન. એ સ્થિરતાપૂર્વક રીતે નીચી જઈ રહી છે આર્થિક અને સામાજિક પોઝિશન ઓફ વર્કર્સ. સિન્સ real income cannot be higher than productivity for any extended length of time. This means economic stagnation and consequent social tensions. એટલે આને કારણે સામાજિક સ્ટ્રેસ વધ્યો છે. The workers in this sector will use their numerical strength to get wages higher than their economic contribution justify. એટલે આ તો આપણે સૈદ્ધાંતિક રીતે એની સીમાંત ઉત્પાદકતા કરતા જો સેવા ક્ષેત્રમાં શ્રમને ઓછું વળતર મળતું હોય તો એ શ્રમનું શોષણ કહેવાય. તો આ અનએમ્પ્લોયમેન્ટને પણ વધારનારું છે. એટલે નીડ ફોર ધ ઇન્ટિગ્રેટેડ પોલિસી, આપણે હવે બંનેની સંયુક્ત નીતિની જરૂર છે. કે જીડીપી, ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ સર્વિસ સેક્ટર ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી હેઝ બીન મોનિફોલ્ડ 57% share of the GDP, growing by 10% annually. 10% વાર્ષિક વધારા સાથે 57% પર આપણે અત્યારે ઊભા છીએ સર્વિસ સેક્ટરમાં, જીડીપીના 57%. તો કોન્ટ્રીબ્યુટિંગ ટુ અબાઉટ a quarter of total employment, accounting for a high share of FDI inflows and over 1/3 of total export. એટલે કે એમાં જે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ફ્લોઝ જે છે એ અને 1/3 ઓફ ટોટલ એક્સપોર્ટ, એટલે કે કુલ નિકાસોના 1/3, એન્ડ રેકોર્ડિંગ વેરી ફાસ્ટ એક્સપોર્ટ ગ્રોથ ટુ મેક સર્વિસ લેડ ગ્રોથ મોર વાઇડ સ્પ્રેડ એન્ડ સસ્ટેનેબલ. એ જે ગ્રોથ થઈ રહ્યો છે એનો વિસ્તાર વધારે હોવો જોઈએ અને સસ્ટેનેબલ સ્થિર હોવો જોઈએ, જે નથી. આપણે ત્યાં એની અંદર આંચકાઓ આવી રહ્યા છે, એટલે એ એની લો ક્વોલિટી બતાવે છે. એટલે એ હવે આપણે ઇન્ટિગ્રેટેડ પોલિસીની જરૂર છે. એફડીઆઈ, જીડીપી, એટલે કે ટુ ડુ ધીસ અમુક જે છે એ વિદેશી મૂડીરોકાણને આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ તમે અમુક ટકા અમારે ત્યાં મૂડીરોકાણ કરો છો અને કમાવો છો, તો અમુક ટકા તમે અમારા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવામાં પણ અમુક
ફંડનો તમે ઉપયોગ કરો. કારણ કે તમે આપણે એકચ્યુઅલી આનો લોજિક શું છે કે આપણે જ્યાંથી કમાઈએ છીએ ત્યાં આપણે થોડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ. તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એટલે આમાં પણ આપણે થોડું એ કરી શકાય. રિફોર્મ્સ ઇન સર્વિસીસ ઇન ઇન્ડિયા હેવ ઇવોલ્વડ ઇન એન એડહોક મેનર રેધર ધેન એઝ પાર્ટ of an overall strategy. એટલે આ બધી જ કોન્સિક્વન્ટલી ધ ડેપ્થ એન્ડ પેસ ઓફ રિફોર્મ લેક યુનિફોર્મિટી અક્રોસ સેક્ટર. એટલે આ બધી વાત જે છે એ મીડિયમ એન્ડ લોંગ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ એટલે કે મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના વૃદ્ધિના દર માટે સસ્ટેન્સ of the growth story need nourishment, not merely sound bites. એટલે કે લોંગ ટર્મ ગ્રોથ માટે આપણે અમુક પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે અને પડવી જ જોઈએ અને પડે છે. ધ મેજર પોલિસી ઇનિશિયેટિવ ઇન રિસેન્ટ ડિકેડ્સ, અત્યારના દસકામાં જે મેજર પોલિસી ઇનિશિયેટિવ છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મોનેટરી પોલિસી કમિટી એમપીસી, ફેબ્રુઆરી 2015માં વિથ મેન્ડેટ ટુ ટાર્ગેટ હેન્ડલિંગ ઇન્ફ્લેશન ઓફ 4%. આ બધાએ 4%નું ટાર્ગેટ રાખ્યો હતો વિથ બેન્ડ ઓફ 2% ઓફ પોઈન્ટ ઓન આઈધર સાઇડ પ્લસ ઓર માઇનસ 2માં. ફ્રેમવર્ક હેઝ બીન સક્સેસફુલ ઇન containing inflation since April 2015. Now, when the MPC, like a Monetary Policy Committee, was first convened, the monthly headline inflation has always remained within the band expect for 1 month. Now, discipline was also imposed the gross financial deficit, GFD, the Fiscal Responsibility and Budget Management Act 2003, 2003નો આપણો FRBM નો કાયદો, which got a new lease of life since 2016. 2016 પછી એને આખું એનું નવીનીકરણ. તો determines the glide path of the ratio of GFD to GDP to reach and eventual target of 3%. The ratio declined from 4.5%. એટલે આ આપણે ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ 3%, 4.5%માંથી ઘટાડી FRBM પ્રમાણે 3%નો ટાર્ગેટ રાખ્યો. તો 2013-14માં આપણે 3.4%, 2018-19માં 1 મેક્રો સ્ટેબિલિટી ઇન્ડિકેટર હેવ સિમિલરલી ઇમ્પ્રુવડ. એટલે આ બધી વાત જે છે બેનિફિશિયરી ફોકસ ઓન ટાર્ગેટ ડિલિવરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પછી ફેડરલિઝમ, કોર્પોરેટ એક્ઝિમ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ આપણે, મેં તમને આજે લેક્ચરની શરૂઆતમાં કહ્યું એમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ આપણે 2017થી એડિટ કર્યો, જે વેલ્યુ એડિડ ટેક્સની જગ્યાએ. ડિમોનેટાઇઝેશન પણ આપણે કર્યું, 500 ને 1000ની નોટો બંધ કરી 8 નવેમ્બર 2016માં. એટલે આ બધા જે પછી ફેડરલિઝમ, જીએસટી, બરાબર, પછી કોર્પોરેટ એક્ઝિટ, તો બેન્કરપ્ટ કોડ આઈબીસી 2016. એટલે ધીમે ધીમે છેતરપિંડી પણ ઘટતી જાય, કારણ કે વિકાસની સાથે આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડે. ધ ચેલેન્જીસ ધેન રિમેન. પછી આપણી સામે જે પડકારો આવ્યા છે, ધ જીડીપી ગ્રોથ ડિક્લાઇન્ડ ડ્યુ ટુ રાઇઝ ઇન રિયલ ઇન્ટરેસ્ટ રેટ. જીડીપી ગ્રોથ ડિક્લાઇન થયું, વાસ્તવિક વ્યાજના દર કરતા જીડીપી ડિક્લાઇન થાય એ એક ચેલેન્જ છે તમારી પાસે. માણસો પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકીને હોઈ રહે તો એને વધારે કમાણી થાય. તો આર્થિક પ્રક્રિયાને ફટકો પડે. નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, તો મોર દેન 70% રૂરલ પુઅર્સ ડિપેન્ડ્સ ઓન એગ્રીકલ્ચર આઈધર એઝ, અનાજ ઉગાડનારો લાચાર બને અને કલ્ટિવેટર્સ ઓર એગ્રીકલ્ચર લેબર્સ બિસાઇડ ધ લાઈવ સ્ટોક રિમેન્સ. એટલે આ બધા ચેલેન્જીસ છે આ વિકાસના.
ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એન્ડ ડિવાઇડેડ. પછી અર્બનાઇઝેશન, નવી વસ્તી જે શહેરીકરણ થઈ રહ્યું છે. પોવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી, ગરીબાઈ અને અસમાનતા. એન્વાયરમેન્ટલ એન્ડ ક્લાઇમેટ ચેન્જીસ, પર્યાવરણ બદલે છે. COVID-19 એનું ઉદાહરણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ વળી પાછું વિકાસની સાથે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ કરવું પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે યુનિટ 2 ની અંદર ચર્ચા કર્યા પછી હવે ડેમોગ્રાફિકલી ટ્રાન્ઝિશન એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન 1:15 થઈ છે. છેલ્લી 5 મિનિટ હું આ યુનિટ 3 ની પણ ચર્ચા તમારી સામે મૂકી દઈશ. ધ થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન. ઓબ્જેક્ટિવ શું છે? અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ ડેમોગ્રાફિક ઓન ઇકોનોમિક ગ્રોથ એન્ડ comprehends the concept of demographic dividend in details, assess of role of health, education and employment in harnessing and demographic window of opportunity, recognize the constraint that એટલે એના બાધકો જે છે nation face the harnessing the benefits of the demographic dividend, know the demographic profile of India, analyze how the population growth affect the economic development. આટલા ઓબ્જેક્ટિવના અંડરમાં આપણે ધ થિયરી ઓફ એ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એટલે કે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત, એના ફર્સ્ટ સ્ટેજ ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન, સેકન્ડ સ્ટેજ ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન, થર્ડ સ્ટેજ ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન. આ 3 સ્ટેજની આજે કોઈ પણ ભોગે આપણે ચર્ચા 4 મિનિટમાં કરી લઈએ. The first stage, in the stage of death rate and high due to absence of effective medical aid. બરાબર, ડેથ રેટ પણ ઊંચો હોય, બર્થ રેટ પણ ઊંચો હોય, મેડિકલ ફેસિલિટી ઓછી હોય, દેશી માન્યતાઓ પણ હોય, અર્લી એજ ઓફ મેરેજ એટલે ફર્ટિલિટી ફેમિલી પ્લાનિંગનો અભાવ હોય. આ બધાના કારણે ફર્સ્ટ સ્ટેજ ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન, જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા. સેકન્ડ સ્ટેજ ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એટલે કે આ જે છે વિથ ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસને કારણે મેડિકલ ટ્રીટમેન્ટ વધે, લોકો જાગૃત થાય, એને કારણે જન્મદર ઘટે, એના કરતાં મૃત્યુદર વધારે ઘટે. એટલે રેઝિસ લાઈફ એક્સપેક્ટન્સી ફ્રોમ અંડર 40 years, 40 વર્ષની જીવનની અપેક્ષાની જગ્યાએ 60 વર્ષની થઈ. However, the decline the death rate is not immediately accompanied by the decline the fertility. જે નાની ઉંમરના લગ્ન થવાને કારણે જે પ્રજનન ગાળો મોટો હોય એટલે એને વસ્તી વૃદ્ધિના દર કરતાં મૃત્યુ દર ધીમો હોય અને એને કારણે સરવાળે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય. In this stage of demographic transition with declining the death rate, birth rate does not fall correspondingly. Third stage of demographic transition, the force and influences of modernization, including increase in female work participation rate and એટલે કે સ્ત્રી કામદારોની સંખ્યા વધવાને કારણે હવે પછી જન્મદર ઘટતો જાય છે. કારણ કે બાળક, કોઈ પણ નોકરી કરતી સ્ત્રીને 4-5 બાળક પોસાય નહીં, 2 બાળક પણ પોસાય નહીં, કારણ કે એને મોટા કરવા ઉછેરવાનો પ્રશ્ન પહેલો આવે. અને જે ન્યુક્લિયર ફેમિલી, જે સંયુક્ત કુટુંબ હવે વિભક્ત કુટુંબમાં પરિવર્તન થાય છે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટના કારણે fertility rate to decline so that the falling birth rate eventually converge with the death rate, leaving little or no population growth. એટલે અહીંયા વસ્તી વૃદ્ધિ વધતી નથી, મૃત્યુદર ઓછો થાય છે, એની સાથે જન્મદર પણ નીચો જાય છે. Now the demographic profile of India. ભારતની ડેમોગ્રાફિક પ્રોફાઇલમાં હું તમારી સામે ફેઝ 1 અને ફેઝ 2. ફેઝ 1 આપણો જે હતો 1891 થી 1921, જે આપણે જન્મદર ને મૃત્યુદર બંને ઊંચો. 1891માં પોપ્યુલેશન ગ્રીવ ફ્રોમ 236 million in 1891 to 251 million 1921. 1951માં 251 મિલિયન થયા, જે 1891માં 236 મિલિયન હતા. એટલે કે ફર્સ્ટ ફેઝ ઓફ 30 year India's population grew.
Now, high birth rate was neutralized by high death rate that ensured the population growth was stable during, એટલે કે એ વખતે મેડિકલ ટ્રીટમેન્ટ પણ નહીં એટલે મૃત્યુદર પણ વધારે, એટલે પોપ્યુલેશન ઇન્ક્રીઝ બાય 15 મિલિયન ઓનલી. આટલી બધી વસ્તી વધવા છતાં પણ 15 મિલિયન જ વધ્યા વોઝ, એટલે 0.19% પર યર વસ્તી વૃદ્ધિનો દર થયો. આ આપણો ફર્સ્ટ ફેઝ હતો. સેકન્ડ ફેઝ 1951 થી 21માં આપણો જે વસ્તી વૃદ્ધિ દર જે છે એ વધ્યો. 1951માં 251 મિલિયનથી 1951માં 361 મિલિયન થયા, એટલે કે 1.22% પર એનમ દર વર્ષે 1.22% દરે વસ્તી વૃદ્ધિ થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ફેઝ 2 આપણો હતો. અને ફેઝ 3માં 1951 થી 1981માં 361 મિલિયન 1951માં હતા, એ 81માં 683 મિલિયન, એટલે કે 1.22% પર એનમ પોપ્યુલેશન ગ્રોથ રેટ થયો. ગ્રોથ ઓફ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા 2008 સુધીની વાત આપણે તમારા પેજ નંબર 57 પર આપેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે સમયના અભાવે આપણે લઈ શકીશું નહીં. અત્યાર સુધીના મુદ્દાઓને મેં ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, છતાં પણ કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ.